નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠામાં. ડિજિટલ ગુજરાતને લઈને જ્યારે શિષ્યવૃત્તિના ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ આવી રહ્યા છે, ત્યારે કેટલીક મહત્વની બાબતો ઉપર આપણે આ વિડીયોમાં આપને જણાવવાના છીએ. કારણ કે ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હતા કે લોગિનની પ્રક્રિયા થતી નથી અને ઓટીપી આવતો નથી. મિત્રો, બહુ જ મોટો પ્રશ્ન છે. કારણ કે ડિજિટલ ગુજરાતની શિષ્યવૃત્તિ કેવાયસી પ્રક્રિયાને લઈને ઘણા બધા વિક્ષેપો આવી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી પણ બાળકોની શિષ્યવૃત્તિ લઈને માત્ર ને માત્ર BCK4 એટલે કે જે SC બાળકો છે એમના માટે જ કેવાયસી ની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જ્યારે ઓબીસી અને SCBC જે કેટેગરી છે એમની માટેની આ પ્રક્રિયા હાલ પૂરતી આધાર અને રેશન કાર્ડ વિના પણ આપ પ્રપોઝલ કરી શકો છો. પરંતુ અહીંયા આગળ વિડીયોમાં વાત કરીએ એ પહેલા જો આપ બનાસ ગુરુવાણી સાથે હજુ સુધી નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવા વિનંતી છે. કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની નવી જાણકારી અને નવી માહિતી. તો મિત્રો, આપ સૌનો મહત્વનો પ્રશ્ન હતો કે લોગિન થતું નથી અથવા તો ઓટીપી આવતો નથી. તો આપ સૌને જણાવી દઉં કે જ્યારે પણ આપ લોગિન કરવાની પ્રક્રિયા કરો છો ત્યારે ઓટીપી આવતો નથી. તો નવી જે ડિજિટલ ગુજરાતની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં હવે દર 90 દિવસે જે આપણો પાસવર્ડ છે એ ચેન્જ કરવાની પ્રક્રિયા અવશ્ય કરવી પડશે. તો મિત્રો, આ એક મહત્વની અપડેટ છે કે અહીંયા જે લોગિન પ્રક્રિયા છે એની નીચે આવશું એટલે ફોરગોટ પાસવર્ડ ક્લિક હિયર એના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે અહીંયા જે આપણો યુઝર નેમ છે યુઝર નેમ આપણે લખીશું. અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અંદર એન્ટર કરશું. આપ જોઈ રહ્યા છો અને નેક્સ્ટ બટન ઉપર આપણે ઓકે કરશું. નેક્સ્ટ બટન ઉપર ઓકે કરતાની સાથે એક ઓટીપી આવશે આપના મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી નાખીને વેરીફાઈ કરીને અને નવો 8 અંકનો જે કોડ છે એ આપણે બનાવીને જેમાં અપર કેસ, લોઅર કેસ, સ્મોલ કેસ બધા જ નંબરો એન્ટર કરીને આ પાસવર્ડ બનાવશું અને સરળતાથી આપની લોગિન પ્રક્રિયા સરળ થઈ જશે. તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિના લોગિન સમસ્યાને લઈને. આવી નિત નવીન જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે. વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરજો અને ફરીથી મળીશું એક નવા માહિતી સભર વિડીયો સાથે. આભાર.